અને મને બી સ્પીકતા દેવી હતી પણ હું દઈ ન શક્યો કેમ કે સમયનો બડો પ્રભાવ્યો અને આજે મન કી બાત કહી દઉં છું કેમ કે મેં વર્ષી તબ જ્યારે ઉપાડ્યું છે ને ત્યારે મારા મમ્મી ભૈયા હતા મારા મમ્મીની એટલી ખુશી હતી કે હું વર્ષી તપ કરું પણ એ અચાનક ચાલ્યા ગયા તો મને બહુ જ અફસોસ છે પણ કેવાનું કે મારા મમ્મી જવા પછી મને મા સમાન પિતા સમાન ભાઈ સમાન બેન સમાન ને કલર મિત્ર સમાન તમે બધા એટલા મારા ડબ્બા પાર્ટી વાળા તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે મારી એક વર્ષે ધ્યાન રાખી છે ને ખાસ કરીને મારા આજુબાજુ વાળા સામે વાળા બધા જે ધ્યાન રાખી છે ખવડાવવાથી પીવડાવવાથી મને જે 4 કિલો વજન વધાર્યો છે એક્સ્ટ્રા કઢાવીને તમારો બધાનો સાચે દિલથી ખૂબ ખૂબ આભાર છે હું તમને મારો ફેમિલી માનું છું અને હંમેશા માનતો રહીશ આ જીવન અને આ ગ્રુપ ક્યારેય તૂટે નહીં હંમેશા આપણે સાથે રહેશું એવી અપેક્ષા છે મારી અને વર્ષમાં હર મહિને નહીં હું તો કહું હર દિવસે આપણે મળીએ એવા પ્લાન કરશું એક જિંદગીનું સંભાળણું બને હા અને કોઈને કઈ આ વર્ષ દરમિયાન ક્યાંય બી મારાથી કઈ બોલાઈ ગયું હોય તો કોઈને વધારે ખવડાવ્યું હોય તો ચમચમ ખવડાવીને હેરાન કરું છું કેટલી વાર ટોન્સિલ કરાવી દીધા મજા આવી તમે જે મારા ઘરે પધાર્યા છો ભાવભર્યું તમને આમંત્રણ આપ્યું તમે માન રાખીને જે આવ્યા છો શાંતિથી જમજો વ્યવસ્થિત જમજો કોઈ ભૂખ્યા નહીં રહેતા થેન્ક યુ સો મચ બનાવવાના માટે મામા તો કાયમ માટે ચલો હવે આપણે વર્ષી